વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે શીખીશું ભૂગોળ ધોરણ 11 પાઠ 7 ભૂમિ સ્વરૂપો. તેમાં મેદાનનો અર્થ અને તેના પ્રકારો અને મહત્વ. વિદ્યાર્થી મિત્રો, આપણે મેદાનના પ્રકારમાં જોયું હતું કે તેના 3 પ્રકારો પડે છે: કિનારાના મેદાનો, ઘસારણના મેદાનો અને નિક્ષેપણના મેદાનો. તો આમાં આપણે કિનારાના મેદાનો અને ઘસારાના મેદાનનો અભ્યાસ કર્યો હતો, જેમાં નિક્ષેપણના મેદાનોની હવે વિગતવાર ચર્ચા કરીશું. આપણે અગાઉના લેક્ચરમાં પણ જોયું હતું કે નિક્ષેપણના મેદાનો. નિક્ષેપણ એટલે કે નદીમાંથી જે કોઈ પણ પ્રકારનો કાપ છે એ બહાર આવે છે. નદી છે તે કંઈક ત્યજે છે, તો ગતિશીલ બળો નદી, હિમનદી તથા પવન દ્વારા નિક્ષેપણ કાર્ય થાય છે. તેઓ પોતાની સાથે લાવેલો વહન બોજ ખેંચી જવાની ક્ષમતામાં ઘટાડો થતાં નિક્ષેપણ કરે છે, અને આમ નિક્ષેપણના મેદાનોની રચના થાય છે. નદી પર્વતીય ક્ષેત્રોમાંથી મેદાની વિસ્તારમાં પ્રવેશે ત્યારે તેની ખીણ નજીક કાંકરા, ખડક ટુકડા, રેતીના નિક્ષેપણ દ્વારા તળેટીનું મેદાન બનાવે છે. તો આમ નદીઓના નિક્ષેપણ દ્વારા મેદાનની રચના થયેલી જોવા મળે છે. ઉત્તર ભારતમાં આવેલા મેદાનો છે તેમાં મોટા ભાગે મેદાનો નિક્ષેપિત મેદાનો જોવા મળે છે. 7.12 માં દર્શાવેલી આકૃતિ આપણે જોઈ શકીએ છીએ કે જેમાં મુખ ત્રિકોણ મેદાનોની રચના થયેલી જોવા મળે છે. તો તેમાં નદીઓ દ્વારા કાંપ છે તે ઢસડાઈને આવેલો છે, અને નદી દ્વારા ત્યજાયેલા કાંપ રેતીથી મેદાનોની રચના થયેલી જોવા મળે છે. તેના વિશિષ્ટ આકારને કારણે તેને પંખાકાર મેદાન કહે છે. નદીમાં જ્યારે પૂર આવે ત્યારે તેના પાણી કિનારાની આજુબાજુ ફેલાઈ જાય છે, ત્યારે કાંપ નિક્ષેપણ દ્વારા પૂરતું મેદાન બને છે. જ્યારે સમુદ્રને મળે છે ત્યારે ધીમા વેગના કારણે તેના મુખ આગળ પુષ્કળ કાપ ઠલવાતા ત્યાં મુખ ત્રિકોણનું મેદાન બને છે, જે અતિ ફળદ્રુપ હોવાથી ખેતી માટે ઉત્તમ ગણાય છે. આપણે અગાઉના ધોરણમાં પણ એવું શીખી ગયા કે ગંડક નદી, ઘાઘરા નદી અને કોશી નદી જે નેપાળમાંથી ભારતમાં પ્રવેશે છે ત્યારે તે ઘણો બધો ઉત્પાત મચાવે છે. ભારતમાં ઘણું બધું તે નુકસાન કરે છે, તેમજ જનજીવન છે તે પણ અસ્તવ્યસ્ત, અને મોટાભાગના વિસ્તારો છે તે નદી આજુબાજુના વિસ્તારો અસરગ્રસ્ત બને છે. ઘણા લોકોએ સ્થળાંતર કરવું પડે છે. પરંતુ આ જ નદી જ્યારે કાંપ ઢસડી લાવે છે ત્યારે 100 થી 150 ફૂટ જેટલો કાંપ જોવા મળે છે, જેના પર ખેતી કરીને ત્યાંના લોકો અઢળક એવું ઉત્પાદન મેળવીને આર્થિક કમાણી કરતા પણ જોવા મળે છે. તો આમ આવા મેદાનો અતિ ફળદ્રુપ હોવાથી ખેતી માટે ઉત્તમ ગણાય છે. મુખ ત્રિકોણ બનવા માટે કેટલીક અનિવાર્યતા આ મુજબ છે. પહેલું, નદીમાં બારેમાસ પાણીનો જથ્થો હોવો જોઈએ. બીજું,
નદીમાં વિપુલ પ્રમાણમાં વહન બોજ જરૂરી છે. ત્રીજું, નદી સમુદ્રને મળે ત્યારે તેનો વેગ ધીમો હોવો જોઈએ. ચોથું, સમુદ્રમાં તોફાની મોજા કે મોટી ભરતી આવતી ન હોય તે જરૂરી છે. તો આમ મુખ ત્રિકોણ બનવા માટે કેટલીક અનિવાર્યતા પણ આ મુજબ છે. ભારતમાં ગંગા, બ્રહ્મપુત્ર અને ગોદાવરી, યુએસએમાં મિસિસિપી, ઇજિપ્તમાં નાઇલ, મ્યાનમારમાં ઈરાવદી વગેરે નદીઓએ મુખ ત્રિકોણ મેદાનો બનાવેલા છે. વિદ્યાર્થી મિત્રો, હિમ નદી પીગળે છે ત્યારે તેમાં રહેલા પદાર્થો ચારે બાજુ પથરાઈ જાય છે. હિમ નદીના આ નિક્ષેપણ કાર્યથી રચાયેલા મેદાનને ડ્રિફ્ટ પ્લેન કહે છે. ઊંચા અક્ષાંશ ક્ષેત્રોમાં આવેલા કેનેડા, નોર્વે, સ્વીડન, ગ્રીનલેન્ડ વગેરે આવા મેદાનો જોવા મળે છે. પવન ઘસારણ કાર્ય દ્વારા પ્રાપ્ત કરેલો વહન બોજ કોઈ અવરોધ આપતા અથવા પવનનો વેગ ધીમો પડતા તેનું નિક્ષેપણ થાય છે, જેના પરિણામે જે મેદાન બને છે તેને લોએસનું મેદાન કહે છે. ચીનમાં પીળી માટીનું મેદાન આનું ઉત્તમ દ્રષ્ટાંત છે. હવે આપણે જોઈએ મેદાનનું મહત્વ. મેદાનોનો માનવીના વિકાસમાં મોટો ફાળો રહ્યો છે. પ્રાચીન સંસ્કૃતિનો વિકાસ મેદાની ક્ષેત્રોમાં થયેલો છે. આપણે જોઈ શકીએ છીએ કે પર્વતીય વિસ્તારની અંદર કોઈ ઊંચી ઇમારતો ઊભી કરી શકાતી નથી. ઉદ્યોગોની સ્થાપના કરી શકાતી નથી. રેલવેની ગોઠવણી કરી શકાતી નથી. તો આમ ઉચ્ચ પ્રદેશમાં આ શક્ય છે નહીં, પરંતુ આ બધી જ વસ્તુ છે તે મેદાની પ્રદેશમાં શક્ય જોવા મળે છે. મેદાનોમાં ખેતી, ઉદ્યોગો, પરિવહન એટલે કે વાહન વ્યવહાર, વ્યાપાર વગેરે પ્રવૃત્તિઓને વિકસાવવાની તકો મળી રહે છે. વિશ્વની કુલ વસ્તીના આશરે 75% વસ્તી મેદાની ક્ષેત્રોમાં વસવાટ કરે છે. વિશ્વના કેટલાક મોટા શહેરો મેદાની વિસ્તારમાં વિકસ્યા છે. અહીં સાહિત્ય, કલા, સંગીત, સ્થાપત્ય વગેરે કલાઓનો ઉદ્ભવ, સંવર્ધન અને વિકાસ થયેલો જોવા મળે છે. તો આમ મેદાનનું મહત્ત્વ ખૂબ જ અંકાયેલું છે.